આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર મુકેશ જોશી. મુકેશભાઈ, આપને નમસ્કાર. નમસ્તે ત્રિલોકભાઈ, નમસ્તે શ્રોતા મિત્રો. મુકેશભાઈ મેં એક થોડું આપણને પરિચિત લાગે એ રીતે મેં એમનો પરિચય આપ્યો, પણ આપણે એમનો તો સર કહેવા પડે. તેઓ જાણીતા ઇજનેર છે, જળ વ્યવસ્થાપનના એટલે કે વોટર મેનેજમેન્ટના નિષ્ણાત છે, પર્યાવરણ ચિંતક છે અને લેખક પણ છે. અને રાજ્ય સરકારમાં વિવિધ હોદ્દાઓ પર એમણે કાર્ય કરેલું છે. લગભગ 38 વર્ષ સુધી એમણે કાર્ય કરેલું છે. અને એમણે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે આઈઆઈટીમાંથી એમણે પીએચડી કરેલું છે. સર, આટલો બધો અનુભવ આપની પાસે છે, કાર્યાનુભવ પણ છે અને આપણે કહેવાય ને કે બહોળો અનુભવ જિંદગીનો પણ છે આપણી પાસે. હવે આજે આપણે વાત કરવાની છે આપણા એક અનોખા પુસ્તક વિશે, પણ પુસ્તકની વાત શરૂ કરીએ પહેલા કારકિર્દીની શરૂઆતની વાત આપણે પણ થોડી કરી લઈએ સર. જી. તો એ શરૂઆતની વાત કારકિર્દીની, કારણ કે શરૂઆતમાં હંમેશા આપણી પાસે કેટલીક આપણે કહેવાય ને કે કેટલાક પડકારો, અલગ પ્રકારના પડકારો હોય. હા. તો પડકારોની વાત, કઈ રીતે આપ એમાંથી બહાર આવ્યા અને કઈ રીતે આપ આ લેવલ સુધી પહોંચ્યા, એની વાત આપના શબ્દોમાં થોડી કહેશો સર? હા, જરૂર. મેં અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં પદવી મેળવી. બરાબર. અને પછી હું રાજ્ય સરકારની ઇજનેરી સેવામાં જોડાયો. જી જી. એટલે શરૂઆતમાં વર્ગ 2 ના અધિકારી તરીકે હું જોડાયો અને એ વખતે યોજના પણ ખૂબ શરૂઆતના તબક્કામાં હતી. 1984ની વાત કરું છું. ત્યાર પછી જ્યારે વર્ગ 1ની ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની જ્યારે જાહેરાત આવી અને એમાં મારી પસંદગી થઈ, એટલે પછી હું વર્ગ 1માં કામ કરવાનું મને તક મળી. બરોબર. અને આ યોજના એટલી બધી મહાન છે, આપણે એને ગુજરાતની જીવાદોરી કહીએ જ છીએ. જી જી. પણ ગુજરાતની જીવાદોરી કરતાં પણ વધારે હું એને મહત્વની ગણું છું. જી. અને સમગ્ર પશ્ચિમ ભારત અને આમ જોવા જઈએ તો આખા ભારતની ઇકોનોમી ઉપર જેની લાંબો સમય સુધી મોટી અસર રહે એવી આ યોજના. અને કરોડો લોકોની તરસ છીપાવતી યોજના. એટલે એની સાથે કામ કરવાની એક આખી જે તક મળી, તો એને જિંદગીનું પરમ સૌભાગ્ય સમજું છું. અને યોજનાની સામે ઘણા બધા પડકારો આવતા ગયા, એ પડકારોને ઓળંગીને અમે આગળ વધતા ગયા, એટલે એનો એક અનેરો સંતોષ પણ છે. સર, પડકારોની જ વાત કરીએ તો કેટલાક પડકારો આપણે જે કહેવાય કે આપણી સામે ટેકનિકલ ઇસ્યુઝ આવતા હોય. હા. કે દાખલા કે તમે જ્યારે એનું નિર્માણ કાર્ય સાથે તમે સંકળાયા હોય ત્યારે ટેકનિકલ ઇસ્યુઝ આવતા હોય, અને કેટલાક ઇસ્યુઝ એવા હોય, કેટલાક પડકારો એવા હોય કે જેને આપણે ખરા અર્થમાં આપણે જેને મેનેજમેન્ટના પડકારો કહીએ એ પ્રકારના પડકારો આવતા હોય. તો સર, એ પડકારોમાંથી આપણે રસ્તો કઈ રીતે કાઢ્યો, એકાદું ઉદાહરણ કાઢીને સર, એકાદું ઉદાહરણ આપ કહી શકશો સર? હા, જરૂર કહી શકું. જેમ ટેકનિકલની આપણે વાત કરી તો એમાં તો ડેમ છે, કેનાલ નેટવર્ક આખું જે છે, અને વિશ્વમાં આવું મોટું માળખું સિંચાઈ માટેનું કોઈ છે નહીં. આપણી નર્મદા મુખ્ય નહેર આટલી મોટી છે. બરોબર. તો એ બધાના ઉપરના જે વિવિધ સ્ટ્રક્ચર્સ છે, તો એ રીતે ટેકનિકલી તો એ ચેલેન્જિંગ કામગીરી હતી. પણ એ ઉપરાંત આ યોજના સામે અનેક જે પડકારો હતા એમાં ઇન્ટરસ્ટેટ ઇશ્યુઝ, રાજ્ય વચ્ચેના જે મતભેદો હોય, બરોબર, જુદા જુદા સ્તરે, બરોબર, તો એને કેવી રીતે સમજાવટથી એકબીજાની સાથે પરસ્પર ચર્ચા કરીને ઉકેલ લાવવો. બરોબર. પછી એના જે બીજા હતા પ્રશ્નો, એની અંદર પર્યાવરણીય પડકારો પણ હતા. જી જી. કારણ કે આટલી મોટી યોજના કરીએ એટલે એની સાથે સાથે જે પર્યાવરણને લગતા કાયદાઓ છે એનું અમલીકરણ, એને લગતા જે નિયમો છે એ પ્રમાણેની કામગીરી, અને વિવિધ સ્તરે લોકો તરફથી અથવા તો અમુક જે ખાસ એવા ગ્રુપ છે અથવા તો જે બિન સરકારી સંગઠનો છે એ લોકો જે વિરોધ કરતા હતા, તો એની સાથે પણ કામ પાર પાડવાની ચેલેન્જ હતી. બરોબર. ત્રીજી બાબત હતી રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ. એટલે વિસ્થાપિતોનું જે પુનર્વસન કરવાની કામગીરી હતી એ પણ ખૂબ પડકારરૂપ આ યોજના માટે હતી. બરોબર. અને એના બાબતે પણ ઘણા બધા પ્રશ્નો અલગ અલગ સ્તરે. પછી એક કાયદાકીય લડત, એની અંદર જુદી જુદી કોર્ટમાં
હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં અને આ બધા પડકારો જે છે એને આપણો પક્ષ સબળ રીતે રજૂ કરી અને એમાંથી રસ્તો કાઢીને આપણે આ યોજનાને આગળ ધપાવી શક્યા. એટલે સર આપણે એક રીતે કહીએ તો એક બહુ મોટી ટીમ આપની સાથેની આખી જે ટીમ હતી એમનું એક સમર્પણ અને એને કારણે આપણે આ એક સ્તર સુધી પહોંચવામાં સફળ થાય એવું આપણે કહી શકીએ. હા, જરૂર. એટલે એમાં રાજકીય નેતાગીરી પણ આવી જાય, આપણે જેને કહીએ અમલદારો પણ આવી જાય, એન્જિનિયર્સ પણ આવી જાય અને બધાએ મળીને એક ટીમવર્ક તરીકે કામ કર્યું અને પ્રજાનો પણ સહયોગ મળ્યો, ત્યારે આપણને એક સિદ્ધિ મળી આપણે કહી શકીએ. હા, જરૂર. હવે સર આપણે પુસ્તકની વાત કરવી છે, પણ પુસ્તકની વાત પહેલા પર્યાવરણની પણ વાત કરીએ. તો સર એક પર્યાવરણ વિશે તમે વિચારતા કઈ રીતે થયા? કારણ કે મોટે ભાગે ઇજનેર હોય એનું એક પ્રકારનું વિચારસરણી અલગ હોય. હવે એમાંથી પર્યાવરણ વિશે આપ સભાન કઈ રીતે થયા, પર્યાવરણ વિશે વિચારતા કઈ રીતે થયા અને એમાં સક્રિય કઈ રીતે થયા એની વાત થોડી કરો સર. હા, હવે સરદાર સરોવર યોજના જે છે એના પર્યાવરણીય પાસાઓ જે છે એમાં ઘણા બધા હકારાત્મક, સકારાત્મક પાસાઓ છે, પણ એને અવગણીને અમારી સામે ઘણી બધી ટીકાઓ થઈ. એટલી હદ સુધી કે અહીંયા ગુજરાતમાં અને ભારતમાં થાય એ તો સમજી શકાય, પણ લંડનના થેમ્સ રિવરની પાસે જાયન્ટ વ્હીલ ઉપર પણ મોટા બેનર લગાડવામાં આવે અને એ પ્રકારના આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિવાદો થયા. એટલે આખી એ પ્રક્રિયામાંથી પસાર થતી વખતે પર્યાવરણના જે જુદા જુદા પાસાઓ છે એના ઉપર ખૂબ મનન કરવાનો, વિચાર કરવાનો એક અવસર મળ્યો. એટલે ટીકાને નકારાત્મક રીતે લેવાની બદલે એને સકારાત્મક રીતે લઈને આપણે કઈ રીતે આ યોજનાને વધારે સબળ, વધારે સમૃદ્ધ, પર્યાવરણની રીતે વધારે સમૃદ્ધ બનાવી શકીએ એ સતત વિચાર ચાલતો હતો. બરોબર. ત્યાર પછી એક ગુજરાતના જ જાણીતા દૈનિકની અંદર મને એક બીજી તક મળી કે જેના ઉપર દર ગુરુવારે મારી એક એડિટોરિયલ કોલમ ચાલી અને એની પર્યાવરણના પડકારો અને પ્રયાસો બંને બાબતોને આવરી લેતા મેં લગભગ 100 અંક લખ્યા. 100 લેખ લખ્યા અને એ 100 લેખમાં મને જે પ્રતિસાદ મળ્યો, જે પ્રતિભાવો મળ્યા એનાથી મારો ઉત્સાહ ઘણો બેવડાઈ ગયો. બરોબર. કારણ કે સામાન્ય નાગરિકથી માંડીને જે લોકો ચિંતકો છે, વિચારકો છે, વૈજ્ઞાનિકો છે અને જે નિર્ણય લઈ શકે એવા સત્તાધિકારીઓ છે એ બધાના તરફથી મને આનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને એમાંથી કેટલાક લોકોની ઈચ્છા હતી કે તમે એને એક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરો તો અમારી પાસે 100 લેખ જે છે એ કાયમી સંગ્રહ તરીકે મળે. હવે સર આપણે વાત કરીએ પર્યાવરણ સામેના પડકારોની. તો આ પર્યાવરણ સામેની જે સમસ્યાઓ છે અથવા પર્યાવરણને લગતી જે સમસ્યાઓ જે છે એ કંઈ આજની તો નથી, એ ઘણા બધા વર્ષોથી એની એક રીતે જોઈએ તો એ આપણી સામે આવી જ રહી છે. આપણે થોડા અત્યારે વધારે સભાન બને એવું આપણે કહી શકીએ. તો આપની દ્રષ્ટિએ પર્યાવરણ સામેના પડકારો, મુખ્ય પડકારો અત્યારે ક્યાં ક્યાં છે? કોઈ પણ સજીવને પર્યાવરણથી અલગ કલ્પી શકાય જ નહીં. બરોબર. એટલે માનવી પણ એમાં અપવાદ નથી. હવે આપણે શ્વાસ લઈએ છીએ એમાં આપણે પ્રાણવાયુ વાપરીએ છીએ અને ઉચ્છ્વાસ કાઢીએ છીએ એમાં આપણે અંગારવાયુ બહાર કાઢીએ છીએ. બરોબર. એટલે એ રીતે પણ આપણે પર્યાવરણને એક રીતે જોવા જઈએ તો નુકસાન કરીએ છીએ. પણ સાથે સાથે બધાને સાથે સજીવન સૃષ્ટિ આખી ઊભી થાય એટલે એની જે ઇકોસિસ્ટમ આપણે કહીએ તો એની અંદર એક લય, પ્રકૃતિનો લય, એક સંતુલન એ જે જળવાવું જોઈએ એ ઘણી વખત નથી જળવાતું એવું જોવા મળે છે. અને એને કારણે આપણે પ્રદૂષણની વાત કરીએ તો હવામાં પ્રદૂષણ છે, જમીનનું પ્રદૂષણ છે, પાણી એટલે જળનું પ્રદૂષણ છે, અવાજ એટલે ધ્વનિનું પ્રદૂષણ છે, પ્લાસ્ટિક પ્રદૂષણ કે જેને આપણે સફેદ પ્રદૂષણ કહીએ છીએ, તો અનેકવિધ પ્રદૂષણ છે. એની સંયુક્ત અસર એવી પડી રહી છે કે વિશ્વની જે સજીવ સૃષ્ટિ છે પૃથ્વી ઉપર, બરોબર, તો એ સજીવ સૃષ્ટિમાં સંકુચન થઈ રહ્યું છે. હવે કરોડો વર્ષોથી આ પ્રક્રિયા પણ ચાલતી આવી છે અને અત્યાર સુધીમાં 5 મોટા તબક્કા જે જીવ સૃષ્ટિના સંકુચનના પસાર થઈ ગયા છે, જેમાં ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ. અત્યારે આપણે 6થા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ, પણ 6થો તબક્કો જે છે એ વધુ ઝડપથી આપણને અસર કરી રહ્યો છે. એટલી બધી ઝડપથી કે આપણે આ કદાચ વાર્તાલાપ પૂરો કરીશું અને શ્રોતા મિત્રો એ સાંભળતા હશે એ દરમિયાનમાં વિશ્વમાંથી 2 સજીવ પ્રજાતિઓ લુપ્ત થઈ જશે. ઓહો, આટલા ટૂંકા સમયમાં? હા, એટલે લગભગ અડધો કલાકના સમયમાં દર અડધો કલાકે આપણે એમ કહી શકીએ કે 2
પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. તો આટલી ઝડપથી જ્યારે આનું સંકુચન થઈ રહ્યું છે ત્યારે એક લેખની અંદર મેં આમાં લખ્યું પણ છે કે શું પૃથ્વી ઉપર માત્ર માનવી બચશે તો એ જીવી શકશે ખરો? બહુ બહુ મોટી સમસ્યા છે. એટલે આના ઉપર વિચાર કરવાની જરૂર છે અને ભાવિ પેઢીને આપણે કયો પૃથ્વી ગ્રહ આપવા જઈ રહ્યા છીએ. હવે સર, માનવ જીવન ઉપરની અસરો વિશે થોડી વિગતથી વાત કહેશો? માનવ જીવન ઉપર આની ખૂબ કપરી અસરો જણાઈ રહી છે. ઘણી વખત આપણે એવું જોઈએ છે કે અતિશય ગરમી, ધારો કે અત્યારેની જ વાત કરીએ આપણે, બરોબર, તો આ વખતે દિલ્હીમાં 52.9 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન થયું. 50 ડિગ્રી સેલ્સિયસ ઉપર જ્યારે તાપમાન થાય ત્યારે માનવ શરીર જે છે એ એના માટે સર્જાયેલું નથી. એટલે એમાં અનેક પ્રશ્નો ઊભા થાય. એમાં ડિહાઇડ્રેશનથી શરૂ કરી અને આપણે ન્યુરોલોજીકલ ને સાયકોલોજીકલ પ્રોબ્લેમ સુધી ની વાત કરીએ તો ઘણા બધા શારીરિક અને માનસિક પ્રશ્નો થાય. સજીવ સૃષ્ટિ એટલે માનવી જ નહીં પણ બાકી બધા પ્રાણીઓને, પક્ષીઓને, વનસ્પતિઓને પણ આની ખૂબ અસર થાય. ગયા વર્ષની વાત કરીએ તો જુલાઈ એટલો બધો ગરમ હતો કે એને લીધે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવશ્રીએ એવું કહેવું પડ્યું કે હવે આપણે ગ્લોબલ વોર્મિંગના તબક્કામાંથી નહીં પણ ગ્લોબલ બોઇલિંગના તબક્કામાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. ઓહો, એટલે બહુ વિકટ સમસ્યા બની ગઈ છે. હા, એવું જ વરસાદની બાબતે પણ છે. ઘણી વખત ધાર્યો વરસાદ પડતો નથી, ચોમાસું બેસવાનું. આપણે જાણ્યું હશે કે અત્યારે શાળાઓ ખુલી ગઈ, તો જ્યારે આપણે નાના હતા અથવા તો ભણતા હતા ત્યારે શાળા ત્યારે જ ખુલતી કે જ્યારે ચોમાસું બેસી ગયેલું હતું. તો એ રીતે જોવા જઈએ પછી ઘણી વખત આપણે માવઠું શબ્દ વાપરી લઈએ પણ એ માવઠું નથી હોતું. અને જો સતત માવઠું રહે અને દર વર્ષે આપણને એવો અનુભવ થાય તો પછી એ આપણા જીવનનો એક ભાગ બની ચૂક્યું છે. એટલે ક્લાઇમેટ ચેન્જની અસરો હેઠળ આપણે જીવી રહ્યા છીએ એ આપણે સ્વીકારવું રહ્યું. એટલે કોઈ પણ સામાન્ય માનવી પણ આ અસરથી મુક્ત નથી એવું આપણે કહી શકીએ. હા, કોઈ પણ સજીવ આમાંથી મુક્ત નથી. હવે સર, આપણે પુસ્તકની વાત કરીએ તો આશા નહીં આપણે વિશ્વાસ, આશા નહીં વિશ્વાસ, આ પુસ્તક આપણે લખ્યું છે. જી, પર્યાવરણ વિશે ઘણું બધું લખાયું છે સર. તો આ પુસ્તક કઈ રીતે અલગ છે એક લેખક તરીકે? હા, અને એક પર્યાવરણવિદ તરીકે આપ અમને કહો. હા, પર્યાવરણ ઉપર આપણે કહ્યું એ પ્રમાણે ઘણું બધું લખાયું છે. મેં જ્યારે આ લેખો લખ્યા ત્યારે એ બાબતને સતત ધ્યાનમાં રાખી છે કે આપણે બધા પડકારોને લોકભોગ્ય સામાન્ય નાગરિક સમજી શકે એવી રીતે રજૂ કરીએ. વધારે ડરામણું ચિત્ર રજૂ કરવાથી પણ કોઈ ફાયદો નથી હોતો, પણ એમાં એની સાથે સાથે એ પડકારોને પહોંચી વળવા માટે શું પ્રયાસો થઈ શકે અને શું પ્રયાસો વિશ્વભરમાં થઈ રહ્યા છે, આપણે ત્યાં પણ જે સ્થાનિક કક્ષાએ થઈ રહ્યા છે એને પણ લોકોની સમક્ષ મૂકવામાં આવે કે જેથી લોકોને ખ્યાલ આવે કે આમાં એ પોતે પણ જોડાઈ શકે છે અને પોતાનું યોગદાન આપી શકે એમ છે. એટલે એને ધ્યાનમાં રાખી અને આપણે આ 100 લેખો આની અંદર મૂકેલા છે. તો સર, કયા કયા વિષયો આ પુસ્તકમાં આપે આવરી લીધા છે? હા, ખૂબ સરસ વાત કરી. એટલે આમાં વિષયોની વૈવિધ્ય, હું એવું કહું છું કે 100 લેખોમાં પર્યાવરણની તમામ બાબતોને આવરી લેવાની તો શક્ય છે જ નહીં, પરંતુ મોટા મોટા જે પડકારો છે એની વાત આની અંદર કરી છે. દાખલા તરીકે પ્લાસ્ટિક પ્રદૂષણ ઉપર આમાં વિગતવાર લગભગ 12 લેખો પ્લાસ્ટિક પ્રદૂષણ, સફેદ પ્રદૂષણ ઉપર છે. ધ્વનિ પ્રદૂષણ ઉપર પણ છે. જળની પણ વાત કરી છે. જમીનના પ્રદૂષણ, શું માટી પણ મરી શકે છે એવું એક લેખનું શીર્ષક છે. પછી જૈવિક સૃષ્ટિનું જે સંકુચન થઈ રહ્યું છે એની અંદર કઈ રીતે આપણે યોગદાન આપી શકીએ એની વાત કરી છે. પછી ભાવિ પેઢીને ધ્યાનમાં લઈને, કારણ કે આપણા દેશની અંદર લગભગ 2/3 વસ્તી એવી છે કે જે 35 વર્ષ કરતા ઓછી વયની છે અને લગભગ અડધ વસ્તી એવી છે કે જે 25 વર્ષ કરતા ઓછી ઉંમરની છે. તો એ લોકોને આમાં કઈ રીતે જોડી શકીએ? આપણી આજુબાજુ જે પણ તળાવો છે, જે ટેકરીઓ છે, મોટા પર્વતોના નામ તો બધા જાણે જ, પણ ટેકરીઓ છે, જંગલો છે, એને પણ આપણે નામ દઈને ઓળખતા થઈએ. એવી રીતે આપણે બાળકોને જો આ ઝુંબેશ સાથે જોડીએ તો એ લોકો વધુ અને વધુ આમાં યોગદાન આપી શકશે. સર, આપે જે વાત કરી એ લોક ભાગીદારીની વાત કરી, કારણ કે આપણી સામે જે સમસ્યા છે બહુ જ વિશાળ સમસ્યા છે અને ફક્ત સરકાર દ્વારા કે ફક્ત આપણે જેને કહીએ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ સમસ્યાનો ઉકેલ આપણે શોધવા જઈશું તો ઉકેલ નહીં મળે. લોક ભાગીદારી બહુ જ મહત્વની છે. તો આ પુસ્તક લોક ભાગીદારીમાં ક્ષેત્રે અથવા તો લોકોને પણ આ સમસ્યા પ્રત્યે વિચારવા પ્રેરે અને લોકો પણ પોતાની સામેલગીરી કરે એ માટે પુસ્તક કઈ રીતે પ્રેરે છે એની વાત કહેશો? હા, એટલે દાખલા તરીકે પ્લાસ્ટિક પ્રદૂષણ છે તો એમાંથી બહાર આવવા માટે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવો જોઈએ.
પછી જે વાત આપણે કરીએ છીએ કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, તો એમાં લોકોને માટે શું કરવાનું આવે છે? તો નાની નાની વાતો, દાખલા તરીકે આપણે બહાર નીકળીએ અને બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે અવશ્ય એક કપડાની થેલી રાખીએ, તો આપણે જે પ્લાસ્ટિકના જબલા આપણને મફતમાં પધરાવાતા હોય તો એની સામે આપણે વિનંતીપૂર્વક નમ્રતાથી ના પાડી શકીએ કે મારે આની જરૂર નથી. બરોબર છે. દૂધની ધારો કે પ્લાસ્ટિક થેલી આવે છે, જી, જી. પહેલા તો આપણા સમયમાં એ કાચમાં આવતી હતી અથવા તો એમાં કેનમાં આવતી હતી. તો એ જે થેલી છે એ કાપતી વખતે એને ત્રિકોણ કાપવાની બદલે આપણે એક ખાલી એવો કાપ મૂકીએ કે જેથી એ પ્લાસ્ટિકનો ખૂણો જે છે એ આપણા માટે પડકારરૂપ ન થાય. અચ્છા સર, એટલે એ નાનો પ્લાસ્ટિકનો ખૂણો પણ કઈ રીતે પડકારરૂપ થઈ શકે? થોડું ઉદાહરણ સાથે સમજાવશો? એ રીતે પડકારરૂપ થાય કે મોટી થેલીઓ જે છે એ તો કદાચ એકત્રિત આપણે કરી લઈશું, કચરામાંથી પણ વીણી લઈશું, બરોબર. એને રિસાયકલિંગ માટે મોકલીશું, એમાંથી ફરીથી બીજું પ્લાસ્ટિક બનાવીશું. પણ આ જે ખૂણા છે એ આપણા માટે પછી સંગ્રહ કરવાનું શક્ય નહીં બને અને એ વર્ષો નહીં પણ સદીઓ સુધી ત્યાં લેન્ડફિલ સાઇટ ઉપર પડી રહેશે અથવા પાણીમાં વહીને અંતે દરિયામાં જતું રહેશે. આ બધી સમસ્યાઓ થશે અને એનું વિઘટન શક્ય નથી. સર, હવે મારા જેવી વ્યક્તિ એવું વિચારે કે તો નાનકડો ટુકડો છે સર, જી, તો એના વિશે આપણે આટલું બધું કેમ વિચારવું જોઈએ? એ એટલા માટે વિચારવું જરૂરી છે કે આપણી 8 અબજ કરતા વધુ વસ્તી છે વિશ્વમાં અને બધાને ત્યાં આ વપરાય એવી વસ્તુ છે. તો જ્યારે નાની નાની વાતનું આપણે ધ્યાન નહીં આપીએ તો એ સમસ્યા વિકરાળ સ્વરૂપ લે છે અને અત્યારે જ આપણે એવું કહી શકીએ કે દરિયાની અંદર કેટલા બધા ટન, કરોડો ટન, જે હું આંકડાકીય માહિતી આપીને શ્રોતા મિત્રોને એમાં કંટાળો નથી આપવા માંગતો, પણ એ જે કરોડો ટન પ્લાસ્ટિક ઠલવાય છે એને કોઈ રીતે આપણે એમાંથી દૂર કરી શકતા નથી. શું વાત છે? અને એનું કુદરતી વિઘટન થતું નથી. એટલે આ પ્લાસ્ટિક એ આપણા જીવનમાં આવ્યું એ છેલ્લા 116-117 વર્ષથી આવ્યું છે, પણ બીજી 117 સદીઓ સુધી પણ એની સમસ્યામાંથી આપણે મુક્ત થઈ શકીએ એમ નથી. આપણે તો બહુ એક એવું ઉદાહરણ આપ્યું કે જેમાં આપણે બધા ગંભીરતાથી વિચારવું પડે એવું ઉદાહરણ આપણે આપી દીધું. બિલકુલ. હવે સર, આ પુસ્તકમાં આપ એક ઇજનેર છો, આપે પીએચડી પણ આઈઆઈટીમાંથી પર્યાવરણને લગતા વિષયો પર કરેલું છે સર, જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં કરેલું છે. હવે આ પુસ્તકમાં ઇજનેરીને લગતી કઈ વાત આપે આવરી લીધી છે એની થોડી વાત કરશો? હા, માનવ જીવનના વિકાસની સાથે સાથે માળખાકીય સુવિધાઓની આપણે જરૂર પડે એટલે સિવિલ એન્જિનિયરિંગનું જે બાંધકામની વાત કરીએ, પછી એ રસ્તાઓ હોય, મકાનો હોય, પુલો હોય, મોટા ડેમ હોય, કેનાલ્સ હોય, બધા જ જાતના આપણે સ્ટ્રક્ચર્સની જરૂર પડે. એ જે બાંધકામ છે એ પર્યાવરણને આમ તો નુકસાન કરી રહ્યા છે, કારણ કે એના માટે આપણે રેતીથી માંડીને જે કંઈ માલ સામાન વાપરીએ છીએ એ બધામાં આપણે પર્યાવરણનું દોહન કરીએ છીએ. પણ છતાં એ બાંધકામમાં જો આપણે કેટલીક કાળજી લઈએ તો આપણે પર્યાવરણને વધુ નુકસાન થતું અટકાવી શકીએ અને એવું બને કે આપણે પર્યાવરણને વધુ સારી રીતે આગળ એનું ભવિષ્ય જે છે એ જાળવી શકીએ. એટલે આમ જોવા જઈએ તો પર્યાવરણનું સંવર્ધન કરવાની વાત એ પણ આપણે આ પ્રોજેક્ટ્સ થકી કરી શકીએ. હવે એમાં ગ્રીનિંગ વિધાઉટ ગ્રીન એટલે ધારો કે હરિયાળું આપણે વૃક્ષો વાવીએ અને હરિયાળું દેખાય એટલે આ ગ્રીન થયું એવું નથી હોતું. એ સિવાય કેટલાક પદાર્થોનો ઉપયોગ ટાળીને, માલ સામાનનો ઉપયોગ ટાળીને અને કેટલાક માલ સામાનનો ઉપયોગ વધારીને પણ આપણે એક પ્રકારનું હરિયાળું વાતાવરણ ઊભું કરી શકીએ, પર્યાવરણની સેવા કરી શકીએ. તો એ બાબતો જે છે એ આની અંદર આવરી લેવાય છે. પછી રેતી ધારો કે છે તો રેતી અત્યારે મેન્યુફેક્ચર્ડ સેન્ડ એટલે કૃત્રિમ રીતે બનાવેલી રેતી પણ આપણે વાપરી શકીએ. બરોબર. પછી મોટા મોટા ઘણી વખત ટાવર ધ્વસ્ત થઈ જતા હોય છે અથવા ધ્વસ્ત કરવા પડતા હોય છે, તો એની બદલે એમાં જે વપરાયેલું મટીરિયલ છે એનો આપણે ફરીથી કેવી રીતે ઉપયોગ કરી શકીએ એની ચિંતા કરીએ. હા સર, આપણે વૈજ્ઞાનિકોને પણ કેટલીક વિચારવી પડે એવી વાતો અહીં ચર્ચી છે, તો એવી એકાદ બે વાતોની વાત કરશો સર? હા, વૈજ્ઞાનિકોને માટે પણ જે સમસ્યાઓ છે કે જેના ઉપર હજી આપણને કોઈ પણ જાતનો ઉકેલ મળ્યો નથી એવી કેટલીક બાબતો આની અંદર આવરી લેવાય છે. દાખલા તરીકે અંતરિક્ષમાં ફેલાતો કચરો. બરોબર. આપણે જે ઉપગ્રહો બધા દેશ છોડે છે એની અવધિ સમય મર્યાદા જ્યારે પૂરી થઈ જાય છે ત્યારે એ કચરા સ્વરૂપે ત્યાં આગળ અંતરિક્ષમાં ફર્યા કરે છે અને એને પાછો લાવવાનું ખર્ચાળ હોવાને કારણે કોઈ એ શક્ય બનાવતું નથી. બરોબર. તો અંતરિક્ષમાં જે આવો કચરો ફેલાઈ રહ્યો છે એને કોણ સાફ કરશે, કેવી રીતે સાફ કરશે અને એને સાફ કરીને આપણે ક્યાં લાવીશું?
પછી બીજી બાબત જે છે એ દાખલા તરીકે દરિયાના તળિયે બરોબર જે કચરો છે, જી કારણ કે આપણે કોઈ પણ વસ્તુ હોય તો દરિયામાં ઠાલવી દઈએ છીએ, નદી નાળામાં તળાવોમાં આપણે ના પાડીએ છીએ ના આમાં પ્રદૂષિત પાણી ના ઠાલવશો, પણ દૂર જઈને દરિયામાં ઠાલવી દો. તો દૂર જઈને દરિયામાં ઠાલવેલો જે કચરો છે એ કચરો દરિયાના તળિયે એકત્રિત વર્ષોથી થઈ રહ્યો છે, એ તળિયો કોણ સાફ કરશે? અને સાફ કરવું હોય તો કેવી રીતે શક્ય બને? અને સાફ કરી અને એને એ કચરાને ક્યાં ઠાલવીશું? તો આવી જે બાબતો છે એના ઉપર વિચાર કરવાની જરૂર છે. પછી તરતા શહેરો છે, જી આપણે ઘણી વખત જમીન ઓછી પડે છે સંસાધન તરીકે, તો આપણે એવું વિચારીએ છીએ કે ફ્લોટિંગ સિટીઝ આપણે બનાવીએ. બરોબર. તો એનાથી આપણી પર્યાવરણની સેવા થશે કે પર્યાવરણને વધુ નુકસાન થશે? એવી રીતે ઓનલાઈન જે આપણે અત્યારે જિંદગી થઈ ગઈ છે, તો એની અંદર વર્ક ફ્રોમ હોમ, સ્ટડી ફ્રોમ હોમ, લીવ ફ્રોમ હોમ, હું તો એવું કહું છું, એક લેખમાં મેં એવું કહ્યું છે. તો બધી જ વસ્તુ આપણે ઘરેથી કરતા થયા છીએ. તો એને લીધે પર્યાવરણની સેવા થશે કે એમાં પણ કેટલીક બાબતો એવી છે કે જેને આપણે પર્યાવરણ માટે ધ્યાનમાં રાખવાની જરૂર છે? તો એ બધી બાબતોની વાત આની અંદર આવરી લેવાય. સર, બહુ જ વિગતથી આપણે બધી વાત કરી છે. જી. હવે સર, પર્યાવરણ ક્ષેત્રે જે યુવાન મિત્રોને કારકિર્દી બનાવી છે, હાજી, તો એમને માટેના વિકલ્પોની વાત થોડી કહેશો? હા, એટલે આપણે બહુ સાચી વાત કરી કે લોકોને ઘણી વખત તો એના વિશે જાગૃતિ નથી હોતી, પણ ઘણા લોકોને જાગૃતિ હોય છે, પર્યાવરણ માટે કામ પણ કરવું હોય છે, ખૂબ રસ પણ ધરાવતા હોય છે, પણ એમને શું કરવું એ નથી ખ્યાલ. બરોબર. એને લીધે આપણા જે કેટલાક પ્રયાસો છે એ વેડફાય છે. દાખલા તરીકે વૃક્ષારોપણ. હવે આ ચોમાસાની શરૂઆત થઈ છે એટલે બધી જગ્યાએ ઝુંબેશ ચાલશે અને ચાલવી જ જોઈએ, પણ સાથે સાથે એ વૃક્ષો આપણે કયા પ્રકારના વાવવા જોઈએ અને ક્યાં વાવવા જોઈએ એના વિશે ખૂબ વિચાર કરવાની જરૂર છે. બરોબર. કારકિર્દીની આપણે વાત કરી તો ઘણા યુવાનોને આની અંદર કામ કરવાની ઈચ્છા હોય છે, તો પર્યાવરણના ક્ષેત્રે એ લોકો કઈ કઈ કામગીરી કરી શકે? એક જ ઉદાહરણ આપું કે દાખલા તરીકે આપણા ઘરમાં કાચનું જે પણ કચરો છે, એટલે કોઈ કાચની વસ્તુ હતી ને તૂટી ગઈ, બારીનો કાચ તૂટી ગયો અથવા કોઈ પણ, તો એ કાચનો વપરાશ આપણે ત્યાં વધ્યો છે એટલે કચરો પણ વધ્યો છે. એ કચરો આપણે કચરા પેટીમાં નાખી દઈએ છીએ અથવા તો આપણી ડસ્ટબિનમાં નાખીને પછી રોજ કચરો એકત્રિત જે કરતા હોય એને આપી દઈએ છીએ. એ રીતે કરવાની બદલે શું આપણે આના માટે કોઈ અલાયદી વ્યવસ્થા વિચારી શકીએ કે જેથી એ કાચનું રિસાયકલિંગ થઈ શકે? વણ વપરાયેલી દવાઓ એક બાબત એવી છે કે જેના ઉપર ભાગ્યે જ આપણું ધ્યાન જાય છે. વણ વપરાયેલા પેન્સિલ સેલો અથવા તો વપરાઈ ગયેલા પેન્સિલ સેલ, કારણ કે હવે દરેકે દરેક નાનકડા રમકડાથી માંડીને બધી વસ્તુમાં આપણે બેટરી વાપરીએ છીએ ચાર્જ કરવા માટે. તો એ સાધનો જે છે એમાં વપરાતી બેટરી જે છે એ જ્યારે એની લાઈફ પૂરી થઈ જાય છે તો એને આપણે ફેંકી દઈએ છીએ કચરા તરીકે. એનો આપણે કઈ રીતે સલામત નિકાલ કરી શકીએ એવી બધી બાબતો આ પુસ્તકમાં ચર્ચાઈ છે. અને આપણે પર્યાવરણ ક્ષેત્રે તકોની વાત, કારણ કે કોઈ પણ જે યુવા મિત્રો કાર્યક્રમ સાંભળી રહ્યા છે એને એમ થાય કે અમારે આ ક્ષેત્રમાં આગળ વધવું હોય, તો કઈ રીતે એમને તક મળી? એટલે એમાં સંશોધનથી માંડીને ક્ષેત્રીય કામગીરી એ રીતે મબલક તકો રહેલી છે. બરોબર છે. જેમ કે આપણે જૈવિક ખેતીની વાત કરીએ છીએ તો ગુજરાતના ખેડૂત પાસે એવી તક છે કે જૈવિક ખેતીની અંદર વૈશ્વિક કક્ષાએ પોતે કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી શકે. વાહ. એવી રીતે એન્ટરપ્રિન્યોરશિપ, જે એન્ટરપ્રિન્યોરશિપની વાત કરીએ તો એની અંદર જુદા જુદા યુવાનો છે. મેં આ વાત કરી એ પ્રમાણે કોઈક એવું પોતાનો વ્યવસાય વિકસાવી શકે કે ભાઈ હું ઘરે ઘરેથી બધા તૂટેલા કાચ જ એકત્રિત કરીશ અને એ એકત્રિત કરેલા કાચ જે છે એ હું એને રિસાયકલિંગ યુનિટ સુધી પહોંચાડીશ. બરોબર છે. રિસાયકલિંગ કરવા માટેના જે યુનિટ છે એ પણ આપણે ત્યાં પૂરતા નથી, તો પોતે રિસાયકલિંગના યુનિટ પણ ખોલી શકે, એવી ફેક્ટરીઝ બનાવી શકે. એવી રીતે મેન્યુફેક્ચર સ્ટેન્ડની ને એની જે આપણે વાત કરી, જે જૂનો કચરાનો કાટમાળ છે, મકાન ધ્વસ્ત કર્યું એનો, તો એમાંથી આપણે ફરીથી એગ્રીગેટ્સ બનાવી શકીએ કે નહીં? તો એ પ્રકારની કામગીરી જે છે એમાં પણ યુવાનો પોતાની વ્યવસાય બનાવી શકે છે. એટલે અનેક તકો રહેલી છે અને આ પુસ્તક જેને કહેવાય ને કે એ વાંચવા માટે એક બંધિયાર રૂમમાંથી આપણને એક બારી ખોલી આપે. વાહ, બહુ સરસ. પછી બહાર આપણે કેટલું આકાશ જોઈ શકીએ છીએ એ આપણા ઉપર આપણી પર વાત છે. હવે સર, અંતમાં એક પર્યાવરણના ચિંતક તરીકે સર, એક આપણે બધાએ ચિંતા કરવા જેવી વાત છે પર્યાવરણ વિશે, પણ આપણે તો બહુ ગહન આ વિષયમાં ગયા છો, તો અમારા શ્રોતા મિત્રોને એવી થોડી ટિપ્સ આપો, એવી થોડી વાત કહો કે જેનું દરેક લોકોએ પાલન કરવું જોઈએ, અથવા તો જે નિયમોનું આપણે ઉલ્લંઘન ન કરવું જોઈએ પર્યાવરણની જાળવણી માટે. તો ડૂઝ અને ડોન્ટ્સ અમારા શ્રોતા મિત્રો. બહુ સરસ વાત કરી. જે
મારા એક લેખની અંદર જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા હતા અને 75 વર્ષ જ્યારે આપણે પૂરા કર્યા ત્યારે એ તબક્કે લખાયેલો લેખ જેમાં મેં 75 બાબતો એવી લખી છે અચ્છા, કે જે દરેક નાગરિક માટે કરવી શક્ય છે, બરોબર, પણ આપણે અવગણીએ છીએ. જી. નાની નાની બાબતો છે. એટલે એમાં આપણે કપડાની થેલીની ને એ તો વાત કરી, પણ એ સિવાય દાખલા તરીકે હોર્ન, આપણે હોર્ન જે છે એને એક ફેશન ગણીએ છીએ. ઘણા તો મોટા જરૂર કરતાં વધારે તીવ્રતાવાળા હોર્ન વાપરે છે. જરૂર ના હોય એવી જગ્યાએ પણ ઊભા ઊભા હોર્ન મારે છે. જ્યાં આગળ ટ્રાફિક સિગ્નલ છે, આપણે જોઈ રહ્યા છીએ કે આટલી સેકન્ડ હજી આ સિગ્નલ બંધ છે તો પણ આપણે હોર્ન મારીએ છીએ. તો એ જે હોર્ન નહીં મારીને પણ આપણે પર્યાવરણની સેવા કરી શકીએ છીએ અચ્છા, અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડી શકીએ. એના લીધે અનેક સજીવ સૃષ્ટિને એનો પછી આપણે નાની નાની બાબતો છે કે વાહનનો બિનજરૂરી ઉપયોગ ન કરીએ, ટાળીએ. બરોબર છે. શેરિંગમાં આપણે જઈએ, બરોબર. ઓફિસે જવું હોય કે પોતાના વ્યવસાયમાં જવું હોય તો સોસાયટીના બીજા 2 મિત્રોને પણ સાથે લેતા જઈએ. બરોબર છે. તો એ રીતે આપણે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારીએ. જી, તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારે કરીશું તો એ વધારે કાર્યક્ષમ બનતી જશે અને એમ કરતા કરતા આખી સિસ્ટમ ઊભી થશે. બરોબર. અને એક છેલ્લી વાત મેં એ કરી છે કે મનનું પ્રદૂષણ સૌથી વધારે ખતરનાક છે. એકદમ સાચું. એટલે મનનું પ્રદૂષણ જે છે એ ટાળવું જોઈએ અને એમાં દરેક નાગરિક પોતાનો ફાળો આપી શકે એમ છે કે આપણે માનવી વચ્ચે એક અવિશ્વાસના યુગમાં પસાર થઈ રહ્યા છીએ. જી. સંસ્થા વચ્ચે અવિશ્વાસ છે, રાજ્ય વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ છે, દેશની વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ છે. એને જો ટાળવું હશે તો આપણે જે બોલીએ છીએ એ પ્રમાણે કરવાની આપણી તૈયારી હોવી જોઈએ. બહુ જ સાચું. અને એ દરેક વ્યક્તિએ પોતાનું ઉદાહરણ દ્રષ્ટાંત જે છે એ પૂરું પાડવું પડશે. અને એટલું જ ખાલી કરવાથી પણ બીજું કે દાખલા તરીકે કોઈ કચેરીમાં તમે સત્તા ઉપર બેઠા છો અથવા લોકોનું કામ કરવા માટે બેઠા છો તો લોકોનું કામ તમે જો ટાળી શકો, એને ધક્કા અપાવવાનું અથવા તો ધક્કા કલ્ચર જેને આપણે કહીએ છીએ, ધક્કા ખવડાવવાનું, તો એની બદલે એનું ઓછા ધક્કે એક જ વખત આવીને એનું જો કામ થઈ શકતું હોય બરોબર તો છે. પણ પર્યાવરણની મોટી સેવા થશે. એટલે આપણે આપણા જે પણ કાર્ય કરીએ એમાં જો આપણે થોડા સજાગ રહીએ હા, તો આપણે કોઈ પણ રીતે આપણે પર્યાવરણના ક્ષેત્રે આપણું પણ યોગદાન બહુ સારી રીતે આપી શકીએ. બિલકુલ બિલકુલ. સર, આપે કેટલીક બહુ જ મહત્વની વાતો કરી, બહુ જ ગંભીર વાતો કરી, અમને બધાને વિચારતા કરી મૂકે એવી વાતો કરી, પણ બહુ સરળ ભાષામાં અમને વાતો કરી. અને આપનો અનુભવ, આપનું લખાણ, આપનું જ્ઞાન અમારા સાથે વહેંચ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપને અઢળક શુભેચ્છાઓ કે આપ એક મિશન સાથે જે રીતે સંકળાયેલા છો જી. એ મિશનમાં આપણે બધા સફળ થઈએ એ આશા સાથે, એ શુભેચ્છા સાથે આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ વેરી મચ સર. આકાશવાણીનો ખૂબ ખૂબ આભાર અને શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.